સનાતન ધર્મની પરમ પવિત્ર પરંપરા ખરેખર જોવા જાવ તો આ એક સચ્ચિદાનંદ માધવાનંદ નામની આ શાખા સનાતનમાંથી પ્રચલિત થઈ છે. અનંત કાળથી ચાલી આવતી આ પરંપરા ભારત દેશની અંતર્ગત જે આ માધવાનંદ સ્વામીજી દ્વારા આ પરંપરા વિકસિત થઈ છે, એના અત્યારે સમગ્ર ભારતમાં ગુરુકુળ, માધવાનંદ નામના આશ્રમો અને અનેક શૈક્ષણિક પરંપરા અત્યારે ચાલુ થયેલી છે. આ માધવાનંદ સ્વામીજીની આ પવિત્ર શાખા, આ પરંપરા અત્યારે અદ્ભુત અને દિવ્ય રીતે સમાજની અંદર સેવા આપી રહી છે. હવે જ્યારે પૂજ્ય સ્વામીજી મહારાજશ્રીનો જન્મ થયો ત્યારે અહીંયા એ વખતે અંગ્રેજોની સરકાર હતી અને આ અંગ્રેજોના સરકારની જે સ્થિતિ છે એ આજ આપણે આગળ જોઈ લઈએ. અંગ્રેજોએ એ સમયે આપણા દેશ ઉપર ત્રાસ ગુજારી રહ્યા હતા. ત્યારે આવા સમયે પ્રજા શહેર છોડી, ગાંવ છોડી અને જંગલોમાં વસવા જતા રહ્યા. એવા સમયે પૂજ્ય માધવાનંદ સ્વામીજીએ હરેક વ્યક્તિના હૃદયની અંદર આત્મબળ જગાડવાનું કામ શરૂ કર્યું. પૂજ્ય સ્વામીજીના મોટા ભાઈ ખીમગરજી એ મેલડી માતાના ભગત હતા. માધવાનંદ સ્વામીજી પિતાજીના આશીર્વાદ લે, હરિગરજી માતાના આશીર્વાદ લેતા હતા, પણ મોટો ખીમગર એ મેલડી માતાનો ખાસ ભગત અને એણે અંગ્રેજોની સામે બગાવતનું બીડું હાથમાં લીધું. પૂજ્ય સ્વામીજીએ આ પ્રજાને આત્મશક્તિ જગાડવાનું કામ કર્યું. ખીમગરજી હામા કાંઠાની મેલડી કહેવાય ત્યાંના ખાસ ભગત અને મા ભગવતીના શરણે એ આશીર્વાદ લઈ રાત્રિના સમયે ડાકુઓની જેમ આખી ટોળકી લઈને અમદાવાદ સુધી એ વાયુ વેગે ઘોડા લઈને પહોંચી જતા હતા અને એ લૂંટેરા અંગ્રેજોને લૂંટી અને મા ભગવતીના શરણે આવી એ ધનનો ઢગલો કરી દેતા હતા. ખીમગરજીનું નામ મેલડિયા મહારાજ તરીકે પ્રસિદ્ધ. માતાજીના હુકમ પ્રમાણે એ કામ કરે અને માતાજીની આસ્થાથી, એની શક્તિથી એ તમામ કાર્યની અંદર સફળતા મેળવી. એટલા એરિયામાં એમણે નામ એવી રીતે ગાજતું કરેલું કે ખીમગર આવે છે, ખીમગર આવે છે. એક બહારવટિયાની જેમ એમણે માતાજીની શક્તિનો પ્રતાપ સમગ્ર એટલા વસ્તડી ગામના આજુબાજુના મોટા એરિયામાં અમદાવાદ સુધી એમની હાંક વાગતી હતી. આ બાજુ નાનપણથી જ જેમણે બધા બાળકોથી અલગ રહી એકાંતમાં એકમાત્ર સત્યનો વિચાર કરવા માટે એ વારવાર મનની અંદર એમને થયા કરતું હતું કે સુખી કોણ છે, સત્ય વસ્તુ કઈ રીતે લોકોને મળશે, કેવી રીતે સત્ય પ્રાપ્ત થઈ શકે. આવી સત્યની ખોજમાં પૂજ્ય સ્વામીજી માનવને ઉપર ઉઠવા માટે સંસારના તમામ દુઃખથી ઉપર ઉઠી એમને આગળ વધવાનો માર્ગ બતાવ્યો. લોકો સુખી થવા માટે શું શું નથી કરતા. અંગ્રેજો છેક અહીંયા આવી અને આપણા દેશ ઉપર એ સુખ શોધવા જ આવ્યા છે. એટલું જ નહીં, આપણી પ્રજા ભારતમાં સોનાની ચીડી આટલી બધી સંપત્તિ હોવા છતાં આ જે સંપત્તિ પોતાની નજર સામે રોળાઈ રહી છે, ગુલામી ભોગવી રહ્યા છે અને ઘરની અંદર કંકાસ અને કકળાટ કંકાસથી દુઃખી થતી પ્રજા માધવાનંદ સ્વામીજીએ એ વખતે સુખની શોધ
સત્ય ક્યાં છે, માણસ સુખી કેવી રીતે થઈ શકે છે, શું ભક્તિ કરવાથી થઈ શકે છે, શું આ કંઈ નીતિ નિયમ ધર્મ કરમ દાન પુણ્ય કરવાથી સુખી થવાય છે, શું પૂજા પાઠ સેવા કરવાથી સુખી થવાય? બસ એ જ સમયે પોતાના પર પણ એક આફત આવી તૂટી પડી. પોતાના પિતાજી શામગરજીએ અચાનક વિદાય લીધી અને સાથે સાથે હજી સમય પૂરો થયો નથી ત્યાં જીવામાતા પણ જીવતા સમાધિ લઈ લીધી. આવી સ્થિતિમાં બહુ નાની વયમાં માધવગરને ઘર છોડવાનો સમય આવી ગયો અને એ વખતે ઘર છોડી નીકળવા માટે એમણે અંતરમાં ગાંઠ વાળી. નક્કી કર્યું કે સંસારની અંદર ક્યાંય કોઈ પણ જગ્યાએ સુખ નથી. લૂંટ માટ, ગમે તેટલી ભક્તિ ભજન કીર્તન, દેવી દેવતા માતા પિતા કુટુંબ પરિવાર બધાય મૃત્યુના મુખમાં જવાના છે, મૃત્યુના મુખમાં જાય છે. તો સુખી કેવી રીતે થઈ શકાય સંસારમાં? આ સંસારની અંદર સનાતન સત્ય એ માધવાનંદ સ્વામીજી માટે એવો એક અંદર મહામંત્ર બની ગયો. એની શોધ કરવા માટે, એની ખોજ કરવા માટે પોતે પગપાળા નીકળી ગયા અને જે તે સમયની અંદર એમણે આત્મવિશ્વાસ સાથે એ ગાંઠ વાળી કે હું સનાતન સત્યને જરૂર પ્રાપ્ત કરીશ.